સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ જોલવામાં આરાધના સોસાયટીમાં રવિ દુબે નામક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। સુરત જિલ્લાના પલસાણામાં જોલવા આરાધના નજીક એક લગ્ન સમારોહ દરમિયાન ખુશીનો માહોલ અચાનક શોકમાં ફેરવાઈ ગયો। રાત્રે ડીજે પર નાચતી વખતે મિત્રો વચ્ચેનો ઝઘડો એટલો વધી ગયો કે છરાબાજી સુધી પહોંચી ગયો। આ હુમલામાં રવિ દુબે નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં સામે આવ્યું છે કે હત્યારાઓ સુરતના લીંબાયત વિસ્તારના હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મૃતક યુવક લગ્ન સમારોહ દરમિયાન તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો। આ દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ વાતને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ। દલીલ એટલી વધી ગઈ કે બીજા જૂથના મિત્રોએ એક યુવાન પર છરી વડે હુમલો કર્યો। ઘાયલ યુવક લોહીથી લથપથ જમીન પર પડ્યો। નજીકમાં હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું। ડોક્ટરોએ યુવાનને મૃત ઘોષિત કર્યો। ઘટના બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા। ઘટનાની મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। લગ્ન સમારોહના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે। મૃતક યુવકની ઓળખ રવિ દુબે તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 24 વર્ષ હોવાનું કહેવાય છે। આ ઘટનાથી સમગ્ર પલસાણા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। આવી ઘટનાઓથી લોકો ડરી ગયા છે। લગ્ન જેવા ખુશનુમા વાતાવરણમાં આ પ્રકારની હિંસા સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કરે છે, જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિ દુબે નામક યુવકની હત્યા કરનારાઓ પલસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।